હેલો ગુડ આફ્ટરનૂન મિત્રો. તમને એમ થયું છે આજ કેમ આફ્ટરનૂન થયું? સવારની લાઇટ નથી, હજી લાઇટ નહીં થઈ મિત્રો. રેડી ગામમાં આજ લાઇટનો કાપ નહોતો, પણ તોય લાઇટ હજી આવી નથી મિત્રો. આશા છે કે તમે બધા મજામાં જશો. શું કહો છો ભાઈ? ભાઈ આપણે ઓલા સોરપેટી વાળા ભાઈ બ્લોગમાં વિઘન પાડે છે મિત્રો. રેડી આશા છે કે તમે બધા મજામાં જશો. ટેન્શન લેને કા નહીં, देने का. આપણા બ્લોગ વિડીયો જોતા હોય મજામાં જ હોય મિત્રો. તો મિત્રો ખાણી અને દસ્તા बहुत पुराना है दोस्तों. रेडी और ये देखो, ये है इमेज. ये कब्जियत होता है ना, कब्जियत, तब दोस्तों काम आता है. जो कब्जियत होता है ना, इसको इसमें डालने का. देखो, इसमें डालने का, फिर इसको ऐसे 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 खाने का. फिर जो पाउडर होगा दोस्तों, रात को गर्म पानी के साथ 1 चम्मच ले लेने का. फिर तुम्हें 4 बजे जगाएगा. तुम्हें कितना भी कब्जियत क्यों ना हो, रेडी, डबला भी नहीं जड़ेगा दोस्तों. तुमको तड़छा हो जाएगा. बोलिए दोस्तों, तुम कुछ कहना चाहते हो? बहुत मजबूत है। थोड़ा पीछे हो जाओ, फिर मजबूत हो जाएगा तुम्हारा काम का. तुम कुछ कहना चाहते हो? हाँ, बहुत मजबूत है. आने को तुमको खबर है, डामर रोड હોય તે ઓલો રોલર નહીં નાખતા, ઈ આંકો ને હા, તો એને ભૂકો ન થાય. ઈ તમારે હાથે જ કરવાનો તો આ છે જ થાય બાકી રોલર થી નો થાય. રોલર થી નો થાય. આની ખાસિયત એની પીછે હા, તમારે જો પેલા હુકવવાનું કડકી 4-5 મહિના. રેડી? 4 મહિના હુકવો. સાલી પૈસા તાર ઓલા કબજિયાત થઈ જાય ને, અમુક નો કબજિયાત નો ભરાવો થઈ જાય, એને દવાખાને કઢાવવા જવું પડે. હારું, ડોક્ટર નો ફાયદો છે. ડોક્ટર તમારા ભલાનો જ વિચારે છે. પાપી પેટનો સવાલ જોયો ને, જેવું પાપી પેટનો પ્રશ્ન છે એમાં. પછી આ લીંડિયું રે ને, લીંડિયું, આ બકરાની લીંડિયું છે મિત્રો. રેડી, આ બકરાની લીંડિયું પછી તમારે મિક્સર માં દળે નાખવાની, પેલા ખાંડવાની હરખાઈ ની, તો આવી રીતના ખાંડવાની. રેડી, તો એ પાવડર નો થાય. એટલે આ બકરાની લીંડિયું ને છે ને મિત્રો, કકડાઈ જવાય. શું કરવાનું મિત્રો? કકડાઈ જવાય. કકડાઈ જવાની. નાના મિત્રો, આને કકડાવાની નહીં, પછી જેવું તેવું કરીને પછી આને કાઢવાની છે મિક્સર માં. રેડી, તમને ગમે એવું કબજિયાત હોય મિત્રો, કબજિયાત દૂર કરી નાખશે. આ ફાંકી છે ને બહુ મોંઘી બને મિત્રો, કેમ કે આ બકરાની લીંડીઓ બહુ મોંઘી આવે, સમજ્યા મિત્રો. તમારે ક્યાંય રસ્તામાં બકરાની લીંડી હોય, તમે તારે તમારે પાવડર કરી નાખો કબજિયાત. રેડી, જો મિત્રો આ કટકા ઘણા થઈ ગયા છે. રેડી, મસ્ત મજાના જોઈ લો, થઈ ગયા કટકા. અમુક હજી બકરાની લીંડીઓ આખી છે. રેડી મિત્રો, જોઈ લો, મસ્ત મજાનું થઈ ગયું છે. હવે આને પછી મિક્સર માં કાઢી નાખવાનું. જોઈ લો મિત્રો, પથ્થર હોય એને જેવું લાગશે તમને, પણ આ કામ બહુ આપે છે મિત્રો, કબજિયાત ના સ્પેશિયાલિસ્ટ માટે. એટલે જો મિત્રો, આવું મસ્ત મજાનું ખાંડી નાખ્યું છે. જોઈ લો આ રીતના. રેડી, કમ્પ્લીટ. હવે જો અહીંયા મિક્સર મૂકી દીધું છે. રેડી, હમણાં જાર બા કમ્પ્લીટ આવે જાર મિત્રો. એટલે મસ્ત મજાનું કરી નાખવાનું. મૂકો પાવડર પછી કબજિયાત ગમે એવું ન હોય, ખાલી 2 ચમચી પી જાવ એટલે ઉભી પાટિયા થોડો હવેમાં ફોર્મ. હા મિત્રો, જોઈ લો. ભાઈ હું ભાઈ તમે કહો છો, શું કહો છો? તમે ખાંડ્યું છે તો એમ ક્યાં ના પાડી? ખાંડ્યું હોઈ શકે, હોઈ શકે જ તે. વાહ, રોલર થી નો થાય, પણ તમારા હાથ થી થઈ જાય. शनि देवल ने तारम फेर ने दूर का हाथ है काट दिया. एक बार जो पड़ता है तो इच्छा रुकता नहीं, उठ जाता है घोड़े. देखना मारो है. देखो रोड पर से जाएगा. हारो क्यों फेर पड़े ना जी. तो ધીમું અમને તમારું કામ. ના જો મિત્રો, મસ્ત મજાનો જાર આવી ગયો છે. રેડી, સમજો.
મિક્સરમાં હમણાં સડાવીને કમ્પ્લીટ કરી નાખવાનું છે ભૂકો. જો મિત્રો બીડી પીધી અમારે મિક્સરે, જો ધુમાડા કાઢી. વાન છે ને બહુ ઊંચું કરી નહીં સાળવાનું મિત્રો, આમ ધીમે ધીમે નીચે છે ને એકાદ આંગળી ની જગ્યા રહેતું હોય ને એટલું રાખીને સાળ નાખવાનું, એટલે હોય એ ઉડી ન જાય. બહુ ધ્યાનથી સાળવાનું મિત્રો, કારણ કે આ આવે બહુ મોંઘું જરી કેવું આવે, પણ ભીંગડા કાઢના કેટલું મોંઘું આવે એવું છે બધું. અને મિક્સરમાં છે ને દળવાનું કામ છે ને અમારું મોટા ભાઈને આપી દીધું છે. આવડતું કાંઈ નથી, શીખવાડવું પડે બધું, ઢાંઢો છે તો. અને આપણે જો આ સરસ કામ કરી રહ્યા છીએ. જો કેટલો ધુમાડો નીકળ્યો. બીડીની બહુ હેવાય છે અમારા મિક્સર, બહુ સિગારેટ પીવે છે. ધ્યાન રાખવાનું, મોઢે આટલું બાંધવું જરૂરી છે મિત્રો, કારણ કે એની જે વાસ આવે એ નાકમાં હોય ક્યારેક સડી જાય એવું બની શકે. ખાલી હું ગોતો હોય અમુક ને તો જેવી તમારી તાશી એવું છે મિત્રો આ બધું. જો એટલું સળાઈ ગયું છે, બાકીનું આપણે વિડીયો જોતા રહીજો તમે મિત્રો. જોઈ લો મસ્ત મજાનો પાવડર થઈ ગયો છે, તો એને ફરી વખત મિક્સરમાં કાઢવાનું મિત્ર. રેડી? આ જો આ ભાઈ સાળી નાખ્યો છે આંખ. આપણે લોટ સાળવાનો આંખ આવે કે નહીં, એ આંખ લેવાનું. રેડી? લોટ આવતો હોય છે તમને ખબર ન હોય. વાંધો નહીં મિત્રો. મિત્રો મસ્ત મજાનો વાળો કરવાનો સમય થઈ ગયો છે. જોઈ લે, ભાખરી, મરસા ભરેલા, કોબીનું શાક. મસ્ત મજાનો સમય થઈ ગયો છે, તો જમી લેવી. જો આજનો બ્લોગ ગમ્યો હોય તો એક લાઈક જરૂર કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો. અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ કાલે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી રામ એન્ડ જય શ્રી કૃષ્ણ.